જય સચિદાનંદ. જે વિકલ્પોની જે વાતો કરી ને કે વિકલ્પો બધા ઉભા થાય આપણા સંતોષાનંદજી, તો સંભળાય છે? હા. વિકલ્પો જે ઉભા થાય ને વિકલ્પો, એ બધા વિકલ્પો ઉભા થાય કે આના મમ્મી આ નહીં ખાવું છે, આના લીધે માંદી પડી, આમ છે, તાવ આવે તો પછી આપણે કેળા ખાઈને આપણે દહીં ખાઈને બધું આવું બધું આપણે આમ જનરલી બોલીએ જ છે. આપણું ભોલાઈ જાય છે આપણું કે આ ના ખાવું છે, પેલું ના ખાવું છે, અમને એ બધું એ વિકલ્પો ઉભા થાય બધા આખા. એટલે આજની તારીખમાં બી એવા બધા વિકલ્પો બધા ઉભા થયા એટલે બોલ્યો એટલે અમને ખોટો લાગ્યો. વિકલ્પો એટલે કેવું છે અને જે દીપકભાઈ, હવે હવે મૂળ વિકલ્પ તો ગયો આપણો. હા, મૂળ વિકલ્પ ગયો. હું હું સંતોષ છું એ વિકલ્પ તો એ ગયો હવે. એટલે એ તો અહીંયા આગળ પદની અંદર એ વિકલ્પ ની વાત આવી ને એટલે એ વાત કરી. હવે મહાત્માઓને બધા વિકલ્પો ગયા. હવે આ જે રહ્યું છે ને એ ફાઇલો કહેવાય આપણી માટે. વિકલ્પ ના કહેવાય, ફાઇલ કહેવાય. વહેલો કહેવાય. હા, બરાબર. મનમાં ઊભું થયું કે મારે ભજીયા ખાવા જવું છે એટલે ફાઇલ ઊભી કહેવાય. હમ. મને ઊભું કર્યું કે હવે મારે ફરવા જવું છે એટલે ફાઇલ કહેવાય. મને એવું કીધું કે હવે મારે કસરત કરવા જવું છે એટલે ફાઇલ કહેવાય. એ બધી હમ. ફાઇલો કહેવાય. હવે ફાઇલ નંબર 1 થી લઈ અને એને સંલગ્ન જેટલી પણ છે એ બધી ફાઇલો કહેવાય. હવે આપણે એને વિકલ્પ ના કહેવાય આપણી માટે. વિકલ્પ ના કહેવાય. બરાબર. તો આજે હા, એટલે એ એટલે ફાઇલ મેં કહ્યું ને કહેવાય. હવે તમે બે બે નંબરની ફાઇલ છે તો એ આચર કુચર ખાતા હોય તો ફાઇલ નંબર 1 કે એને કે ભાઈ એના કરતા આ ખાવ ને તો એ આપણે જાણવાનું કે ફાઇલ નંબર 1 એ ફાઇલ 2 નંબર જોડે ડીલિંગ કર્યું. હવે એ જોવાથી ખબર પડે કે ફાઇલ નંબર 2 ને ગમ્યું નથી તો આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું કે ભાઈ જો તમારી આ વાત એમને જતી નથી, એ પણ એમનો બધો હિસાબ લઈને આવેલા છે, આપણે એમના માટે ફરજ છે, લાગણી છે તો કહીએ છીએ, પણ જો એમને આનાથી દુઃખ પહોંચતું હોય તો આપણે માફી માંગો અને ફરી એવું ના થાય એની કાળજી રાખો. એટલે આ બધું બરાબર. ફાઇલ નંબર 1 જોડે તમારે ડીલિંગ કરવું પડશે આપણે. હમ. કારણ કે આપણે નિમિત્ત પછી આમ કોઈને દુઃખ થવા માટે આપણે નિમિત્ત શું કામ બનવાનું? કારણ કે બધા સમજણા છે, હા. બધા પોતાનું લઈને આવેલા છે. એટલે એક લાગણી સ્વરૂપે આપણે કહીએ કે ભાઈ આવો ના કરો તો સારું, અમારી વિનંતી છે, પણ પછી આપણે જોઈએ કે પ્રકૃતિમાં આવું લઈને આવેલા છે, આવો હિસાબ લઈને આવેલા છે ને આપણા કહેવાથી દુઃખી થાય છે તો પછી આપણે પ્રાર્થના કરવાની અંદર. બરાબર. પ્રાર્થના કરવી દાદા પડે. ભગવાનની પ્રાર્થના. સાક્ષી એમની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરવાની આપણે કે તમારી તબિયત આનાથી આમ થાય છે તો કે થોડુંક સચવાય તો સારું, એવી આપણે અંદર પ્રાર્થના કરવાની. બરાબર. કહેવા નહીં જવાનું આપણે. પ્રાર્થના કહેવા કરવાની. કરતા આ કાળની અંદર કહેવા કરતા પ્રાર્થના વધારે કામ કરશે. એ તો બરાબર. એ તો એ તો અનુભવમાં આવે જ છે કારણ કે કે પ્રાર્થના. એવા હિસાબો લઈને આવેલા છે ઘરની અંદર બધા વ્યક્તિઓ એકબીજાની જોડે, તો કે કોઈને કોઈનું સાંભળવું નથી અને કોઈએ કોઈનું માનવું નથી અને બધાને પોતાના અભિપ્રાય પ્રમાણે બધાને ચલાવવા છે. એટલે આ કુમેળ વાળો સંજોગ છે. કેવો? સુમેળ વાળો. કુમેળ વાળો. એટલે આ કવિરાજે લખ્યું છે ને, એક જ મિનિટ મળે તો જો લવ બે લીટી. સુમેળ વાળો કે શું કહ્યું તમે? કુમેળ વાળા ભેગા થયા છે. હા, કુમેળ કુમેળ. અને હમ પુણ્ય પુણ્ય. એ આવું છે. આવું એક પદ છે. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, કળ જગમાં ખોટી આસનો એ રાખવી, કળ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય,
આપણે તો પીપુડીને સમજીને વગાડવી. બહુ સરસ. આ પીપોડી વગાડવી, આપણે આપણી પીપોડી વગાડવાની, એમ કહ્યું ને, એ બહુ સરસ. આ હા, સામે મોટું ઢોલ વાગતું હોય તો પીપુડી શું અસર કરવાની? બહુ સરસ. જો આગળ છે આ લીટી. ઉપાધિના મ્યુઝિયમે પેસ્યા પછી શુભો ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી. ત્રિયોગે કુમેળ વાળો કળયુગી સંયોગ હોય. દેશ તેવો વેશધારી બુદ્ધિ ના લડાવવી. બરાબર. એટલે કે ત્રિયોગે કુમેળ વાળો કળયુગી સંયોગ હોય. તો કે આપણા મન વચન કાયાની એકતા નથી તો સામેવાળાની મન વચન કાયાની એકતાની આશા કેવી રીતને રાખી શકવાના? ના રખાય. અને બરાબર. કે આ તો ઉપાધિના મ્યુઝિયમે પેસી ગયા છે. હવે ભો રાખવા જેવો નથી. હવે જે આવ્યું છે એને નિભાવી લેવાનું. નિભાવી એટલે શું લેવાનું, કીધું? નિવેડવાનું. ફરજિયાત વ્યવહારે દેખભાળ રાખવી. એટલે કે દેખભાળ રાખવાની છે. જેમ છોડ હોય ને, હા, છોડ હોય તો છોડને કેવી દેખભાળ રાખવાની? ક્યાં સુધી દેખભાળ રાખો છોડની? આંગણામાં વાયો હોય છોડ, જ્યાં સુધી તો બરાબર ક્યાં સુધી એનો એની વિકાસ દેખભાળ ના રાખો? જ્યાં સુધી એનો વિકાસ બરાબર ના તો થાય કે ત્યાં સુધી દેખભાળ ફરજિયાત. ઢોર ખાઈ ના જાય ને ત્યાં સુધી દેખભાળ રાખે. પછી ઢોરના બસની વાત જતી રહે એટલે પછી છોડી દે. પછી દેખભાળ રાખવાની. પછી ઉપર છલ્લું. હા, સુપરફ્લુઅસ. ઉપર તમે આંગણામાં લીમડો આંબો વાયો હોય તે 5 ફૂટનો 5 ફૂટ 7 ફૂટ ઊંચો જતો રહે, પછી તમારે જોવાનું રહે ને કશું? ના, પછી ના રહે જવાનું. એવું હા, કે એવી રીતે દેખભાળ રાખવાની છે. ઘરના બધા જે વ્યક્તિઓ ભેગા થાય છે, દીકરી છે, દીકરો છે, વહુ છે, જે પણ છે, જે કઈ ઘરની અંદર ભેગા થાય તો આટલી દેખભાળ રાખવાની છે. તો આજે ફરજિયાત ને મરજિયાત શું હોય? આપણી મરજીનું શું હોય? મરજિયાતમાં શું આવે? એ અમુક ફરજિયાત વ્યવહાર ને તો મરજ હા, એટલે ફરજિયાત ને મરજિયાતની વાત છે ને, કર્મોને માટે લાગુ પડે છે. અચ્છા, આને માટે નહીં, કર્મો કે માટે લાગુ લમણે પડે. લખીને આયેલા છો, લમણે લખીને આયેલા છો, એ બધો ફરજિયાત ભાગ છે. હા, અને અને આપણે જ્યાં આપણે જે જાગ્રત રહેવાનું છે એ આપણે મરજિયાત વાળો ભાગ છે. પુરુષાર્થ વાળો ભાગ જે છે એ મરજિયાત વાળો છે. કરવું હોય તો કરો, ના કરવું હોય તો કઈ નહીં. ભટકવાનું એટલે છે આપણે જે પછી તમારે. આ સ્વચ્છાદન છે, ચરણ વિધિ છે, પ્રતિક્રમણ છે, એ બધું મરજિયાતમાં આવે ને? એ બધું હા, એ મરજિયાત. આજ્ઞા સમજવી, આજ્ઞા પાળવી, શક્તિ માગવી, એટલે આખો શું કહેવાય, શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી વાળો ભાગ જે છે ને એ આખો પુરુષાર્થનો ભાગ છે. હા, એ તો કંટાળો જે આવે ને એ એ પણ એ દીપકનો જ ભાગ છે, દીપકભાઈનો જ ભાગ છે. કંટાળો આવે એ એ પણ એનો જ ભાગ છે ને. એટલે આપણે એને પછી એને આપણે કે ભાઈ આથી ફાયદો થાય છે બધું સમજાવવું પડે બધું આવું. અને એને જ પુરુષાર્થ કહેવો ને, સંતોષાનંદજી, એને જ પુરુષાર્થ કહેવો એની ને. જોડે એટલે જ મહાવીર ભગવાન એટલે જ દાદા ભગવાન કહેતા હતા ને કે 12.5 વર્ષ વર્ધમાનને જોયા. મહાવીર ભગવાને 12.5 વર્ષ સુધી વર્ધમાનને જો કર્યા ત્યારે કેવળ જ્ઞાન ખુલ્લું થયું. ઓહો, એટલે 12.5 વર્ષ આપણને સુધી. પ્રયોગ આપ્યો છે. આપણે સંતોષને જોયા રાખવાનો કે આખા દિવસ દરમિયાન એ શું શું કરે છે, ક્યાં ક્યાં જાય છે, કેટલું સંતાડે છે, કેટલું છુપાવે છે, કેટલું લોભ કર્યો, એ બધું આપણે જોવાનું છે. અને જ્યાં જ્યાં બરાબર. જ્યાં 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 લાગે ત્યાં ત્યાં પ્રતિક્રમણ કરાવડાવવાના છે એની જોડે. બરાબર. એટલે ત્યાં જ્ઞાન ક્રિયાનો ભાગ પુરુષાર્થમાં આવે. જ્ઞાન ક્રિયા વાળો. હા, જ્ઞાન ક્રિયા વાળો એટલે એ પુરુષ અજ્ઞાન જ્ઞાન ક્રિયા ક્રિયા. થઈ રહી છે અને જ્ઞાન ક્રિયા એ પુરુષાર્થ છે. હા, એટલે આપણે દાદાએ કહ્યું કશું કરવાનું છે નહીં આખું, કે આ પુરુષાર્થ એટલે એ શું કે જ્ઞાન ક્રિયા ભાવ મોક્ષ. એટલે આપણે એ કશું કરવું નથી, ફક્ત જોયા કરવાનું.
એટલે આપણે તો મજા જ મજા કે હા આપણે જોયા છે. એટલે કરવા એટલે સંતોષનો ભાગ છે કે દીપકભાઈનો ભાગ છે તો કે કરવા વાળો હા લઈને જ આયેલો છે. એટલે તમે 24 હા કલાક ઊંઘાડું હશે તો નહીં ઊંઘી શકે. એ ઊભો થઈને દોડવાનો જ છે. પ્રયોગ તો કરી જુઓ. હા, બહુ સરસ, કારણ કે એ મજા આવી ગઈ. ભમરડો છે. એ ભમરડો છે. ભમરડો છે. હા, એટલે અને તમે પેલું જે એમ કહો ફાસ્ટ કે આજે આજે મારે મારે હવે અઠવાડિયું ક્યાંય જવું જ નથી, ઊંઘ ઊંઘ જ કરવું છે. ના ઊંઘી શકો અઠવાડિયું. પલંગમાં ના ઊંઘી ઊંઘે, શકે, પલંગમાં આડા તો પડી જુઓ. ના ઊંઘાય. હા, ભમરડો છે, ઉંચકીને લઈ જ જશે. હમ. પણ એ મજા આ આવે બધા જોવાની. પ્રયોગો જોઈએ ને, આ બધું પ્રયોગ એના પ્રયોગ નાટક સ્વરૂપે જોવાનું જોઈએ ને તો ખબર પડે કે ખેંચી જાય છે, સંજોગો ખેંચી જાય છે, બેસી જાય છે. ભોગવટા ખેંચી જાય અને છે, હિસાબો ખેંચી જાય છે. અને એ હવે આપણે અત્યારે આપણું ખેંચી જાય છે, અત્યારે હિસાબો ખેંચી જાય છે. જો એ એ ગમતા નથી, એ પરવસતા ગમતી નથી, તો પછી લાંબુ શું કામ ચલાવવાનું? આપણે કહીએ નહીં સંતોષને, દીપકભાઈને કહીએ નહીં હા કે આ ખેંચી જાય છે, હા તમને બરાબર, ગમતું નથી, તો પછી હિસાબ શું કામ લાંબા કરો છો? અહીંયા પૂર્ણ વિરામ કરો ને. બસ બસ એ જ એને કેવું પડે. એને કે તો માને ખરો પાછો, માને ખરો. હા, હમ. હવે એની કારણ જે કે એનું વર્તન છે નક્કી નથી કરેલું કે મારે આમ કરવું છે, તેમ કરવું છે. એ તો આગળ જે રીતે ઘડેલું હતું ને એ પ્રમાણે અત્યારે હમ. ચાવી ભરેલી હતી એ પ્રમાણે ચાલે છે ભમરડો. એ ગાળા કાઢે ને તો એ ફાઇલ નંબર 1 ગાળા કાઢે તે જોવાની અમુક ટાઈમે પછી સામાયિકમાં જોઈએ ને તો બહુ હસવું આવે. એટલું બધું હસવું આવે હમ પોતાની જાત પર જ આખો. એટલે હમ. આપણે તો દાદા એટલું સરસ આપી દીધું છે કે ભાઈ હવે તો પિક્ચર જોયા કર ને આખો 3 કલાક કરતા આટલું સરસ પિક્ચર જોવાનું છે અને બરાબર આનંદમાં રહેવાનું છે. દીપકભાઈ, દીપકભાઈ હા, જય બરાબર કે સચિદાનંદ. બી પૂછવું છે? જય ના સચ્ચિદાનંદ. ના, બસ બસ સરસ સરસ, બહુ ફાઇન. ઓકે.